દેડિયાપાડાના શિકદા ગામ ખાતે મોડેલ સ્કૂલ ડે સ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ના કાયમી શિક્ષકો ન હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી। નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના શિકદા ગામ ખાતે આવેલા મોડેલ સ્કૂલ ડે સ્કૂલ ખાતે ધોરણ 10 અને 12માં કાયમી કે જ્ઞાન સહાયક એક પણ શિક્ષક ન હોવાથી આ શાળાનું મકાન સહિત ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રાંત કચેરી દેડિયાપાડા ખાતે વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત રજૂઆત કરવા પહોંચ્યા હતા અને દિને 7માં નિરાકરણ નહીં આવે તો ધરણા પર બેસવાની ચીમકી આપી હતી। અત્યાર સુધી 2-3 મહિનાથી કોઈ શિક્ષક છે નથી। એના માટે અમે માગણી માટે આવ્યા છે અહીંયા મામલતદાર કચેરી પ્રાંત કચેરીએ। અને અત્યારે થોડા સમયની અંદર છોકરાઓનું એક્ઝામ છે તો હાલમાં કોઈ ટીચર છે નથી તો એમને ભણાવશે કોણ? એના માટે અમે માગણી માટે આવ્યા છે। બીજી વસ્તુ કે એમને 2 વર્ષથી જમવાનું આપવામાં નથી આવતું, એક નાસ્તો આપવામાં નથી આવતો। એ છોકરાઓને સ્કૂલ વેન હતી એ પણ બંધ કરી દેવામાં આવી છે। બધી રીતના છોકરાઓ નાસીપાસ થઈ ગયા છે। એના માટે અમે પ્રાંત સાહેબશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે। અમને સ્કૂલમાં ટીચરો જોઈએ છે, એક ટીચર નથી સ્કૂલમાં અને છોકરા એમ જ રમીને ઘરે જતા રહેતા છે। પછી અમને ઘરે બી ખીજવાય છે કે તમે સ્કૂલમાં શું કરીને આવતા છો, પણ અમે શું કહીએ કે હવે ટીચર નથી તો અમે બી શું કરીએ। કેટલા વર્ષથી શાળામાં શિક્ષકો નથી? અમે ચાર વર્ષ થયા છે। 9મા ધોરણથી અમે અહીંયા અભ્યાસ કરીએ છીએ અને 9મા ધોરણથી ટીચરો પેલું ગ્રાન્ટ સહાયકો બદલી કરે છે તે જાય છે ને આવે છે, પણ આ વખતે 12માનું જેવી આ એક્ઝામ આવવાની છે તેવી ટીચરો ગાયબ છે। તો અમને ટીચરો જોઈતા છે અને એક તો અમે વિજ્ઞાન પ્રવાહમાં છે તો અમને ખાસ ટીચરોની જરૂર છે અને અહીંયા એક બી વિષયનું શિક્ષક નથી। મોડેલ ડે સ્કૂલમાં કાયમી શિક્ષકનો માંગણી છે, એટલે છોકરાઓનું ભવિષ્ય બગડે નહીં એ માટે અમે પંચાયત થકી બી 4-5 વાર અમે છે ને લેખિતમાં આપી છે લેટર પેડ પર, તે છતાં બી હજી કંઈ નિરાકરણ નથી આવ્યું। એટલે અમારે છોકરાઓનું ભવિષ્ય બગડતું છે, એટલા માટે અમારે છોકરાઓનું શિક્ષકની માંગણી કરતા છે। ધ મોડલ ડે સ્કૂલમાં છેલ્લા ઘણા વર્ષથી શિક્ષકોની બહુ ખૂબ જ અછત છે। ધોરણ 8 થી 12 અભ્યાસ કરે છે, જેમાં પ્રાથમિક શાળાના 4 વર્ગખંડો ભૌતિક સુવિધા માટે ટેમ્પરરી ફાળવી આપવામાં આવેલા છે અને 6 થી 9 ધોરણના છોકરાઓ જમવાનું જે શેડ છે પ્રાર્થના હોલમાં એમાં બેસીને અભ્યાસ કરે છે। વારંવાર પંચાયત થકી, ગ્રામજનો થકી, વાલીઓ થકી તંત્રને રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા આજરોજ અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા આવ્યા છે। દિન 7માં એનું નિરાકરણ નહીં આવે તો અહીં ઉગ્ર આંદોલન કરીશું એવી અમે માંગણી કરેલ છે। કારણ કે શાળામાં ફક્ત પટાવાળો છે। શું પટાવાળો બાળકોને ભણાવશે? પ્રિન્સિપલ નહીં, શિક્ષકો નહીં, કાયમી શિક્ષકો તો દૂરની વાત છે, જ્ઞાન સહાયકના શિક્ષકો નહીં, તો શું પટાવાળો શિક્ષકોને બાળકોને ભણાવશે? આપણે ગુજરાત મોડલની વાત કરે છે, વિશ્વગુરુ બની ગયા। અરે શાળામાં બાળકો નહીં તો વિશ્વગુરુ ક્યાંથી બનીશું આપણે? શરમ આવી જોઈએ। અમે તો રજૂઆત કરીને થાકી ગયા છે, સાંભળે અમારી રજૂઆત ગ્રામજનોની। બાકી અમે ઉગ્ર આંદોલન કરીશું ને જે તે જવાબદારી પછી તંત્રોની રહેશે। અમે બાળકો અને વાલીઓ સાથે અહીં ધરણા પર બેસીશું દિન 7માં।